નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય હિન્દી પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર. તો આપણે બીજા સત્રમાં આવતા તમામ પાઠ અને કાવ્ય વિશે ચર્ચા કરેલી છે, પરંતુ હવે દ્વિતીય સત્રમાં આપણે પ્રથમથી જ પાઠ અને કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા સત્રના પાઠ અને કાવ્યો વિશે સમજૂતી મેળવેલ છે, પરંતુ હવે આપણે એ પાઠ અને કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો વિસ્તારથી સમજશું. આ 15મો પાઠ દાજ્યું, જેમના વિશે સમજૂતી મેળવેલ હતી, પરંતુ આ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આપણે પાઠની અંદરથી જ શોધી અને એ વિસ્તારપૂર્વક સમજશું. સૌ પ્રથમ તો આપણે સાવ ટૂંકમાં આ પાઠ વિશે પ્રથમ પરિચય મેળવી લઈએ કે દાજ્યું તો કે એક મોટા ભાઈના અર્થમાં છે, કે એક પહાડી બાળક, બાળ મજૂર ઉપર લખાયેલું આ, અને એ બાળ મજૂરના માનસપટ પર, એમના કોમળ હૃદય પર એક કેવો આઘાત લાગે છે એમના વિશેનું ચિત્રણ પણ આ પાઠમાં છે. તો કે શરૂઆતમાં જ બીજા પ્રદેશમાંથી આવેલો જગદીશ બાબુ, અને એ જગદીશ બાબુને સાવ એકલું એકલું લાગે છે બીજા નવા વિસ્તારમાં. એ પોતાનું પ્રદેશ છોડી અને શહેરમાં આવે છે, અને અહીં મદન નામનો બાળક એ પણ રોજીરોટી માટે પોતાનું વતન છોડી, પોતાનું ગામ છોડી, પરિવાર છોડી અને કમાવા માટે ત્યાં આવે છે. એટલે પેલો જગદીશ બાબુ અને મદન એકબીજાના આજુબાજુના જ પ્રદેશના હોય, આજુબાજુના જ ગામના હોય, એટલે એથી પોતાનાપણું લાગે છે, અને એના કારણે જગદીશ બાબુનું જે એકાંકીપણું છે એ દૂર થઈ જાય છે. પછી જે દાજ્યું એટલે કે મદનને એક એવો ભાસ થાય કે મને અહીં મારા મોટા ભાઈ મળી ગયા એમ. એટલે એ પોતાનામાં એ મોટા ભાઈનું સ્વરૂપ જોવે છે, અને જગદીશ બાબુને પણ પોતાનું એકાંકીપણું દૂર થાય છે. એ પણ મદન સાથે ઓતપ્રોત થઈને રહે છે, હોટલમાં આવે છે, તરત મદન બધું હાજર કરી આપે છે, ખબર અંતર પૂછે. પણ પછી જે પોતાના મધ્યમ વર્ગીય સંસ્કાર, એટલે કે જે પોતાની ઇજ્જત આબરૂ છે જગદીશ બાબુની, એ જાગી ઉઠે છે કે આ એક સામાન્ય હોટલમાં મજૂરી કરનારું બાળક, અને એ મને આ રીતે બધાની સામે દાજ્યું કઈ રાડો નાખીને બોલાવે, એ હવે જગદીશ બાબુને ગમતું નથી. એટલે એ મદનને ખીજાય છે, અને એ પછી એક સાવ કોમળ બાળક પર જે એક આઘાત લાગે છે, એક અસર ઊભી કરે છે, એનું ચિત્રણ પણ કરેલું છે. ને પછી એ પોતાની ઓળખાણ ક્યાંય આપતો નથી. જે નવો ગ્રાહક હેમંત, જે જગદીશ બાબુનો બાળપણનો મિત્ર છે, એ પણ ફરીથી જગદીશ બાબુ જેવી જ ઘટના દોહરાવે છે, પણ પેલો મદન હવે પોતાનો ઓળખાણ આપ્યા વગર એમ કહે છે કે મને અહીંયા બધાય બોય, એટલે કે છોકરો એમ કહીને બોલાવે છે, પોતાનું નામ પણ કહેતો નથી. તો આપણે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો વિશે ચર્ચા કરીએ. તો અહીં પહેલો છે જે વિકલ્પ. પ્રથમ બે પ્રશ્નો જે વિકલ્પના આપેલા છે કે સહી વિકલ્પ ચુનકર ઉત્તર लिखिए. તેમાં પ્રથમ પ્રશ્ન છે કે મદન કા ગાંવ કિસ પહાડી ક્ષેત્ર में था. તો આપણે પાઠમાં જ આગળ આવે છે, આપણે જોઈએ કે જે જગદીશ બાબુ છે એ મદનને પોતાનો પરિચય પૂછે છે, ત્યારે એ પોતાના પ્રદેશનું નામ કહે છે. અહીં આપણે જોઈ શકીએ કે એ પ્રશ્ન પૂછે કે ક્યા નામ હે તુમ્હારા, કહાં કે રહેને વાલે હો. એટલે જે
પોતાનો જે આખો પહાડી પ્રદેશ છે ત્યાં પહાડના નામથી આખો પ્રદેશ ઓળખાય છે, એટલે કહે છે કે તુમ્હારા ગાંવ કિસ પહાડ મેં હે. ત્યારે મદન છે એ કહે છે કે અલમોડા સાબ, અલમોડા. તો આપણે અહીં વિકલ્પમાં અલમોડા શબ્દ આપેલ છે. તો મદન કા ગાંવ કિસ પહાડી ક્ષેત્ર મેં થા, તો એમાં ક જવાબ આવશે અલમોડા. પછી બીજો વિકલ્પ છે કે કહાની કે અંત में नए ग्राहक हेमंत को मदन ने अपना नाम क्या बताया. તો એ પણ છે, અહીં આપણે પાઠમાં જોઈએ કે જે આ હેમંત છે જગદીશ બાબુનો બાળપણનો મિત્ર, એ પણ જગદીશ બાબુ જેવી જ ઘટના દોહરાવે છે. ત્યાં જે મદનને પૂછે છે કે ક્યાં નામ હે તુમ્હારા લડકે, પણ જે મદન છે હવે પહેલાં જેવું દુઃખ વેઠવા માગતો નથી. ફરીથી જો એવો કોઈ આઘાત લાગે બાળક ઉપર તો હવે એ પોતાનું નામ પણ ક્યાંય કહેતો નથી. એટલે જે હેમંત છે એ વારંવાર પૂછે છે ક્યાં નામ હે તુમ્હારા. એટલે પછી પેલો મદન કહે છે કે બોય કહતે હે સાબ મુજે. એટલે આ કહાનીના અંતમાં હેમંત દ્વારા પૂછવામાં આવેલ નામ દ્વારા એ કહે છે કે મને અહીંયા બોય એટલે કે છોકરા તરીકે ઓળખે છે. તો આપણે અહીં બીજા વિકલ્પમાં બોય તરીકે જવાબ લખશું. અહીં પ્રથમ વિકલ્પમાં અને બીજા વિકલ્પમાં થોડીક ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પણ આપણે શબ્દ બરાબર યાદ રાખવાનો હતો કે અલમોડા ક્ષેત્ર અને બીજામાં બોય. હવે જે એક એક વાક્યવાળા પ્રશ્નો છે એમાં પહેલો પ્રશ્ન છે કે મદન કા ગાંવ કિસ પહાડી ક્ષેત્રો મેં થા. તો આપણે જે આ ઉપરના જે બે વિકલ્પો જોયા એમ જ કે મદન કા ગાંવ અલમોડા પહાड़ी क्षेत्र में था. प्रश्न नंबर 2 કે नए ग्राहक हेमंत को मदन ने अपना नाम क्या बताया. तो नए ग्राहक हेमंत को मदन ने अपना नाम बॉय बताया. प्रश्न 3 जगदीश बाबू के व्यवहार से मदन को चोट क्यों लगी. એટલે જે પ્રશ્ન ત્રીજો છે કે જગદીશ બાબુ કે વ્યવહાર સે મદન કો ચોટ ક્યો લગી. એટલે કે જગદીશ બાબુનો જે વ્યવહાર હતો મદન પ્રત્યે, અને એ વ્યવહારના કારણે મદનને એક આઘાત લાગે છે, પણ શા માટે. તો એના પ્રશ્નમાં આપણે લખવાનું કે જગદીશ બાબુ કે વ્યવહાર સે મદન को चोट पहुंची क्योंकि अपने प्रति उसके अपनत्व पर प्रहार किया था. अपनत्व पर प्रहार किया था એ આપણે અહીં જોઈએ તો કે પાઠમાં જ આપેલ છે. अपनत्व की पतली डोरी अहम की तेज धार के आगे टिक न सकी. એટલે मदन को जगदीश बाबू के व्यवहार से गहरी चोट लगी. તો અહીંયા એ વ્યવહાર તો કે કેવો વ્યવહાર, તો કે જવાબમાં એ જ લખવાનું છે કે પ્રશ્ન એ જ છે કે જગદીશ બાબू के व्यवहार से मदन को चोट क्यों पहुंची. તો કે આ अपनत्व की पतली डोरी. તો કે જે અપનત્વ પોતાનાપણું હતું એ પોતાનાપણા ઉપર થોડો જે પ્રહાર થયો, માનો કે આપણું કોઈ સ્વજન હોય અને એ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે અને આપણા મન પર જે આઘાત લાગે એવો જ આઘાત અહીં મદનને લાગે છે. એટલા માટે એ પ્રશ્નના જવાબમાં લખવાનું કે જગદીશ બાબू के व्यवहार से मदन को चोट पहुंची क्योंकि अपने प्रति उसके अपनत्व पर प्रहार किया था. એ પછી સવિસ્તાર પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન जगदीश बाबू को पहले पहले नए शहर में आकर कैसा लगता था. તો શરૂઆતમાં જગદીશ બાબુ છે એ પોતાનો પ્રદેશ છોડી અને બીજા પ્રદેશમાં આવે છે ત્યારે એમને કેવું વાતાવરણ લાગે છે. તો પાઠની અંદર જ એ પ્રશ્નનો જવાબ છે કે અહીં એ જગદીશ બાબુ માટે કહેવામાં આવેલું છે કે જગદીશ બાબू दूर देश से आए हैं, अकेले हैं,
चौक की चहल पहल, कैफे का शोरगुल में उन्हें लगता है कि सब कुछ अपनत्वहीन है। शायद कुछ दिनों रहकर अभ्यस्त हो जाने पर उन्हें इसी वातावरण में अपनेपन की अनुभूति होने लगे। पर आज तो लगता है कि अपना नहीं, अपनेपन की सीमा से दूर कितना दूर है। એટલે કે શરૂઆતમાં જગદીશ બાબુને કેવું લાગતું? એટલે આપણે એ પ્રશ્નના જવાબમાં એ ઉપરના પેરેગ્રાફ મુજબ લખવાનું કે प्रारंभ में जगदीश बाबू को पहले पहले नए शहर में आकर एकांकीपन महसूस होता था। એટલે સાવ પોતાની જાતને એકલા માનતા હતા। ગમે તેટલો શોરગુલ હોય, ચોક ઉપર હોય, અંદર હોટલમાં કેફેમાં ઘણા બધા માણસો બેઠા હોય, છતાં પણ જગદીશ બાબુ પોતાની જાતને એકલા માનતા હતા। એટલે एकांकीपन महसूस कर रहे थे पहले पहले। प्रश्न बीजो, प्रारंभ में जगदीश बाबू का व्यवहार मदन के प्रति कैसा था? तो शुरुआत में जगदीश बाबूनो व्यवहार मदन प्रत्ये केवो हतो एना विषे जवाब लखवानो। तो कि कैफे में मदन से परिचय होने पर जगदीश बाबू इस नए शहर में अपना अकेलापन भूल गए थे। 2-4 दिनों में मदन उन्हें दाजू कहकर पुकारता और वे भी उससे स्नेह से पेश आते। उन दोनों में मौसम संबंधी बातें होती। मदन उनसे उनके कम खाने की शिकायत करता। मदन को वे अपने दाजू जैसे ही लगते थे। इस तरह प्रारंभ में जगदीश बाबू का मदन के प्रति व्यवहार बहुत स्नेहपूर्ण और अपनत्वपूर्ण था। तो अहीं ए प्रश्ननो जवाब तूटक पंक्तियों में आपेल है। तो अहीं आपणे जोईए तो कि 2-4 ही दिनों में मदन और जगदीश बाबू के बीच अजनबीपन की खाई दूर हो गई। એટલે મોસમ સંબંધી વાતો કરતા કે આજે બરફ વર્ષા થશે ને ઠંડી ખૂબ પડશે ને હિમ પડશે ને એ રીતે। પછી એ પોતાનામાં એ જગદીશ બાબુનામાં પોતાના મોટા ભાઈ તરીકે દાજ્યુનો એને આભાસ થતો, એ પોતાના મોટા ભાઈ તરીકે એને જોતો। પછી कुछ ही दिनों में जगदीश बाबू का एकांकीपन दूर हो गया। ये दाजू कहतो ए पण एने सारू लागतुं। पछी ज्यारे ज्यारे होटल में आवे त्यारे ए एमनी देखभाल राखतो, ओछुं खाधुं, तमे कांई खाधुं नहीं, एवी बधी शिकायतो करतो। एटले आपणे ए प्रश्नना जवाबमां लखवानुं के प्रारंभ में जगदीश बाबू का व्यवहार मदन के प्रति कैसा था? तो कि कैफे में मदन से परिचय होने पर जगदीश बाबू इस नए शहर में अपना अकेलापन भूल गए। 2-4 दिनों में मदन उन्हें दाजू कहकर पुकारता और वे भी उससे स्नेह से पेश आते। उन दोनों में मौसम संबंधी बातें होती। मदन उनसे उनके कम खाने की शिकायत करता। ऐसा प्रारंभ में स्नेहपूर्ण व्यवहार होता था। पछी प्रश्न त्रीजो, जगदीश बाबू ने मदन को दाजू कहने पर क्यों डांटा? तो ये प्रश्न में एक जवाब आ रीते पण आपणे लखी सकीए कि मदन कैफे का बॉय था, जबकि जगदीश बाबू मध्यम वर्ग के व्यक्ति थे। सबके सामने मदन का बार बार दाजू कहना उन्हें अपनी प्रतिष्ठा के अनुकूल नहीं आया लगा। इसलिए मदन को दाजू शब्द की आवृत्ति पर जगदीश बाबू को क्रोध आया। એટલે જે પ્રશ્ન છે એટલે એ પ્રશ્નને આધારે આપણે એક તો કે મદન છે એ ત્યાં ચાની હોટલમાં મજૂરી કરતો એક બાળક છે અને જગદીશ બાબુ છે મધ્યમ વર્ગના વ્યક્તિ છે। તો એક તો પોતાના વ્યક્તિત્વ સાથે એટલે કે એક અહમ કે હું આવો વ્યક્તિ અને મારો મિત્ર કાંઈ આ મજૂરી કરતું બાળક હોઈ શકે, એક એવો અહમનો ભાવ, એવું અભિમાન, એના કારણે તો આપણે વિસ્તારથી એનો જવાબ જોઈએ તો કે આરંભ में मदन को જે શરૂઆતમાં આપણે જગદીશ બાબુ અને મદનનો જે
પરિચય જોયો તો કે બંનેને સારું લાગે છે, જે દાદીયું કહીને બોલાવે છે એ પણ જગદીશ બાબુને ગમે છે, કારણ કે બંને એક જ પહાડી ક્ષેત્રના હતા. पर પછી શું થાય છે તો કે दादियों कहकर संबोधित करता था, लेकिन आखिरकार मदन कैफे का एक बॉय था. એટલે અહીં પ્રશ્નનો મૂળ ભાવ એ વાક્યથી છે કે આખિરકાર મદન कैफे का एक बॉय था, એટલે એક કામ કરનાર મજૂર હતો. जबकि जगदीश बाबू मध्यम वर्ग के एक प्रतिष्ठित व्यक्ति थे. मदन कैफे में सबके सामने उन्हें दादियों कहता था. वह जगदीश बाबू को पसंद नहीं आया, इसलिए डांटा. ए पछी प्रश्न 4, दादियों कहानी में बाल मन की संवेदना का मार्मिक चित्रण हुआ है, समझाइए. तो जे आखा पाठ में एक बाळ मानस पर जे प्रभाव पड़े छे एमना विषय આપણે વાત કરીએ तो कि दादियों कहानी का मुख्य पात्र मदन 9-10 वर्ष का बाल मजदूर है. कैफे में એટલે કે होटल में आए जगदीश बाबू से परिचित होने पर उसे बहुत खुशी हुई थी. वे उसके गांव के पड़ोसी गांव के थे, जहां बड़े भाई को दादियों कहते हैं. कोमल मन के मदन को ऐसा लगा था जैसा उसे उसका बड़ा भाई ही मिल गया हो. दोनों के संबंध में बड़ी निकटता आ गई थी. लेकिन एक दिन दादियों कहने पर जब जगदीश बाबू ने उसे डांटा तो उसके कोमल मन पर गहरी चोट लगी, जिसे वह बड़ा भाई मानता था. उसका बुरी तरह डांटना वह सहन न कर सका. मैनेजर से सिर दर्द का बहाना करके वह सिसकिया भर भर के रोया. इसके बाद जगदीश बाबू उसके दादियों नहीं रहे, वह उनके लिए सिर्फ बॉय रह गया. એટલે આ આખું એ બાલ માનસ પર પડેલા પ્રભાવનું વર્ણન. તો મિત્રો હવે આવતીકાલે આપણે ફરીથી આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો સવિસ્તારપૂર્વક સમજશું.